હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું ગલકાનું ટેસ્ટી અને ચટાકેદાર એવું શાક. તો તમે એમ વિચારતા હશો, ગલકાનું શાક તે પણ ચટાકેદાર અને ટેસ્ટી કઈ રીતે? તો જોઈ શકો છો તમે, આવું સરસ મજાનું જોતાં જ મોંમાં પાણી આવી જાય ને એવું શાક બનીને તૈયાર થતું હોય છે. માત્ર 2 ઇન્ગ્રેડિયન્ટ હું તમારી સાથે એવા શેર કરીશ જેના કારણે જે લોકો ગલકાનું શાક નહીં ખાતા હોય ને તે પણ 2 રોટલી વધારે માંગીને ખાશે તેની ગેરંટી છે. તો આવું ટેસ્ટી અને ચટાકેદાર શાક બનાવવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવું પડશે. વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો તો તમને બધું જ ખબર પડશે. તો ચલો હવે હું તમને ગલકાની પસંદગી વિશે સમજાવું. તો ગલકા પસંદ કરતી વખતે તમારે આવા જોવાના. જુઓ, સમાન હોય ને સરખા હોય તેવા લેવાના છે. વધારે જાડા હોય ને તેવા નહીં લેવાના. તેમાં બી હોય એ પાકા હોય ને એટલે તેનો સ્વાદ સારો ના લાગે અને જલ્દી ચઢે પણ નહીં. તો જુઓ, ગલકાને તમારે આવી રીતે જુઓ છાલ ઉતારો ને ત્યારે પાણી નીકળતું હોય ને તો જુઓ સમજી જવાનું કે આવા સરસ મજાના કૂણા ગલકા તમારે પસંદ કરવાના છે. તો કઈ રીતે ખબર પડે? તો જુઓ, તમે દરેક ગલકામાં આગળ ફૂલ દેખાય છે. તો આવા ફૂલ ખરે ના હોય ને એનો મતલબ કે ગલકા તાજા છે અને કૂણા છે. અને આવું પાણી નીકળતું હોય તો તમારે થોડો નખ લગાવી જોવાનો ગલકાને, તો સમજી જવાનું કે હા, ગલકા સરસ કૂણા છે. અને બધા ગલકાને મેં આવી રીતે છાલ કાઢી લીધી છે અને છાલ સાથે આગળ પાછળનો ડીંટાનો ભાગ કાઢ્યા વગર ધોઈ લીધા છે. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ પાછળના ડીંટાનો ભાગ સમાર્યા વગર પહેલાં આખા ગલકાને આવી રીતે ધોવાના અને પછી સમારવાના છે. અમુક લોકો ભૂલ કરતા હોય છે, પાણીમાં સમારતા હોય છે, પણ પાણીમાં નહીં. અને આવા તમારે મોટા પીસમાં તમારે ગલકાને સમારવાના છે. એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે મોટી સાઇઝમાં તમારે ગલકા સમારી લેવાના. અને તમને આગળ જણાવ્યું તેમ કે તમારે ગલકાને આવી રીતે ધોયા બાદ જ સમારવાના છે, ત્યારબાદ પાણીમાં નથી ધોવાના. તો આપણા ગલકા બધા સમારાઈ ચૂક્યા છે. તો અહીં મેં લસણ, આદુ, લીલા મરચાંને કચરા ખાંડ્યા છે, એટલે કે ચીલી કટરમાં ક્રશ કર્યા છે. તમે ખાંડણીમાં પણ ખાંડી શકો છો, પણ તમારે વધારે તેની પેસ્ટ નથી બનાવવાની, તેનું ધ્યાન રાખવાનું છે. તો અહીં મેં 1.5 ચમચી જેટલું તેલ લીધું છે. તો તમે ગલકાનું શાક બનાવતા હશો તો તમને ખબર જ હશે કે ગલકાના શાકમાં વધારે તેલની જરૂર નથી પડતી. તો આપણે 1.5 ચમચી તેલમાં જીરું 1 ટીસ્પૂન ઉમેરવાનું છે અને તેને આવી રીતે સારી રીતે સંતળાવા દેવાનું છે. તો મેં અહીં 300 ગ્રામ ગલકા લીધા છે. તમને જેટલા પ્રમાણમાં જોઈતા હોય એ પ્રમાણે ગલકા લઈને તેનું શાક બનાવી શકો છો. હવે આપણે તેમાં મીઠો લીમડો ઉમેરીશું. તો મીઠા લીમડાના ગુણ તો કેટલા અનેરા છે એ તમે મારી રેસીપી જોઈ હશે, તમને ખબર જ હશે. મીઠા લીમડાની રેસીપી, ચટણી કઈ રીતે બનાવવી મીઠા લીમડાની, અને 2 મહિના સુધી પણ તમે સ્ટોર પણ કરી શકો છો. તેના કારણે તમારા હેર કેટલા સારા થાય છે, સ્કિન સારી થાય છે, ડાયજેશન સુધરે છે, એ બધું તમને મેં જણાવ્યું છે. તો તમે ચેનલમાં જઈને પણ જોઈ શકો છો મારી મીઠા લીમડાની ચટણીની રેસીપી અને બીજી પણ ઘણી બધી હેલ્ધી રેસીપીસ. જો તમે મને ફોલો કરતા હશો, સબસ્ક્રાઈબ કરી હશે ચેનલને, તો તમને ખબર જ હશે. તો તમે જોઈ શકો છો આપણે જે લસણ, લીલા મરચાં, આદુને અધકચરા ખાંડ્યા હતા, ક્રશ કર્યા હતા, તે તેલમાં ઉમેર્યા. અહીં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા સાતળવા દેવાનું નથી, કાચું રાખવાનું છે લસણ, આદુ, લીલા મરચાંને. હા, કાચું રહેવા દેજો. હું તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને જણાવીશ કે કેમ કાચું રહેવા દેવાનું છે. તો અહીંયા હવે આપણે ગલકાને ઉમેરી દઈશું. અને બસ આપણે સારી રીતે ખાલી થોડી વાર માટે મિક્સ કરી લેવાનું છે. અને હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તો મેં અહીં 300 ગ્રામ ગલકામાં 1 ટીસ્પૂન જેટલું સ્વાદ મુજબનું મીઠું ઉમેર્યું છે. અને હું બને તેટલું મીઠુંનો ઉપયોગ શાકભાજીમાં કે દરેક વસ્તુમાં ઓછું જ કરું છું, જેના કારણે આપણી હેલ્થ પણ સારી રહે. તો બસ મીઠું ઉમેર્યા બાદ આપણે 3 મિનિટ માટે ગલકાને ઢાંકી દેવાના છે. તો આ જ ખૂબી છે ફ્રેન્ડ્સ, આપણે છે ને ગલકા કૂણા લઈએ ને તો આપણું શાક માત્ર 7 થી 8 કે બહુ કહી શકે 7 મિનિટમાં તો શાક બની જતું હોય છે. તો જુઓ, મેં અહીં 3 મિનિટ માટે ગલકાને ઢાંક્યા છે અને લીલા મરચાં, લસણ, આદુ પણ સાથે સંતળાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ને. તો આવું કરવાથી લીલા મરચાં, આદુ, લસણનો જે પાણીનો ભાગ છે ને તે સ્વાદ ખરો તે બધો જ ગલકામાં પણ ઉમેરાશે, તેના કારણે અને સાથે સંતળાશે પણ. તો લાલ મરચાં જે પાકા હોય ને તેને પણ મેં 1-2 લાલ મરચાં ઉમેર્યા છે. તો તમે એ રીતે પણ એ મરચાં પણ ઉમેરજો હોય તો સરસ સ્વાદ લાગશે. તો જો અહીં ફરીથી ગલકાને 4 મિનિટ માટે ઢાંક્યા હતા. તો પહેલાં 3 મિનિટ માટે ઢાંકવાના, પછી 4 મિનિટ માટે ઢાંકવાના. તો ટોટલ 5, 6 ને 7 મિનિટ થઈ છે અને ગલકા જુઓ સરસ એવા એકદમ નરમ થઈ ચૂક્યા છે. પાણી બધું ગલકાનું રિલીઝ થઈ રહ્યું છે, પણ ગલકાનો અંદરનો જે મોઇશ્ચરનો ભાગ તમે અત્યારે જોઈ શકો છો કે મોઇશ્ચરનો ભાગ તો એવાનો એવો જ છે. મતલબ કે આપણા ગલકા ચડી રહ્યા છે પણ એકદમ ઓગળી નથી ગયા. તો આ છે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ. આ છે શેકેલા તલ અને શેકેલા સિંગદાણાનો
ભૂકો એટલે કે અધકચરો ખાંડેલો ભૂકો. તો અહીં શેકેલા તલ અને સિંગદાણાનો ભૂકો 300 ગ્રામ ગલકામાં મેં 3 મોટી ચમચી ભરીને લીધો છે. તો શેકીને પછી તમારે તલ અને સિંગદાણાને આવી રીતે અધકચરા ખાંડી લેવાના છે અને તેનો ભૂકો તમારે બસ જ્યારે ગલકા ચડી રહેવા આવે ને 7 મિનિટે ત્યારબાદ તમારે આવી રીતે ઉમેરવાનો છે. તો મારી રીતે બનાવજો ફ્રેન્ડ્સ. તમે ક્યારે બનાવી નહીં હોય આવી રીતે શાક તમે મને કોમેન્ટમાં જણાવજો બનાવ્યું છે કે નહીં. બસ આપણે હવે હું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ખાલી માત્ર 1 મિનિટ માટે આવી રીતે ઢાંકવાનું છે. તો 1 મિનિટ થઈ ચૂકી છે અને હવે ફરીથી હું તમને ખોલીને બતાવું. જુઓ તો 1 મિનિટ બાદ આપણા ગલકામાં બધું સારી રીતે ભળી ચૂક્યું છે. તો આપણે એમાં સ્વાદ મુજબ 1 ટીસ્પૂન મરચું પાવડર ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને અહીં સ્વાદ મુજબ ધાણા જીરું પાવડર પણ તમારે ઉમેરવાનો અને મેં 1 ટીસ્પૂનથી પણ અડધું જેટલું મરચું પાવડર એટલે કે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે માત્ર કલર માટે. તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે તે સ્કીપ કરી શકો છો. તો હવે હું તમને સોરી કહીશ ફ્રેન્ડ્સ. કેમ કે અહીં મારો ગેસ પૂરો થઈ ગયો હતો તો મિક્સ કરતા વખતનું જે શૂટ હોય તે નથી થઈ શક્યું. બસ તમારે આ બધું જ ઉમેરીને મિક્સ કરવાનું છે. 1 મિનિટ માટે ફરીથી ઢાંકી દેવાનું છે અને તમારું ગલકાનું શાક મસ્ત મજાનું કોરું મસાલેદાર તૈયાર થઈ ગયું છે. તો ઓછા શાકમાં ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે કેટલું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જતું હોય છે. કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ પણ નથી કરવો પડતો. તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટિપ્સ એન્ડ ટ્રિક્સવાળી અને ચટાકેદાર ગલકાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે બનાવો ને ત્યારે મને કહેજો કે કેવું સ્વાદમાં આ શાક લાગ્યું તે. તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો. લવ યુ ઓલ.